નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। કેટીવી ખાસ ખબરમાં બનાસકાંઠાથી સમાચાર મળ્યા છે કે જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઉત્તર ગુજરાતમાં ઘરફોડ અને વાહન ચોરીઓ કરનાર દેશાંતરી ગેંગને ઝડપવામાં સફળતા મેળવી છે। ત્યારે છેલ્લા કેટલાક મહિનાઓથી પાટણ, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં ચોરીની ઘટનાઓ સર્જી રહેલી આ ગેંગનો મુખ્ય સૂત્રધાર બિહારનો રાજા ઉર્ફે ટકલો મુન્ના સતલુ કેવટ હોવાનું બહાર આવ્યું છે। તેની સાથે જ રાજસ્થાન અને ગુજરાતના 2 સાથીઓને પણ પોલીસે ઝડપી પાડ્યા છે। એલસીબીની તપાસ દરમિયાન 16 જેટલી ઘરફોડ અને 4 વાહન ચોરીના બનાવોનો ભેદ ઉકેલાયો છે। સીસીટીવી ફૂટેજ, પોલીસની તકેદારી અને સતત ટ્રેકિંગથી આખરે આ માસ્ટરમાઇન્ડ ગેંગ કાયદાની ઝાળમાં આવી ગઈ છે। પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લામાં બનતા પ્રોપર્ટી ઓફેન્સના જુદા જુદા જે બનાવ છે, ઘરફોડ હોય, વાહન ચોરી હોય અથવા અન્ય ચોરી હોય, તે પ્રોપર્ટી ઓફેન્સના બનાવને શોધી કાઢવા માટે એલસીબીની જુદી જુદી ટીમે કામમાં હતી અને છેલ્લા 1 મહિનાથી આ કામગીરી શરૂ હતી। આ કામગીરી દરમિયાન જે બનાસકાંઠા જિલ્લામાં ઘરફોડના અથવા ચોરીના બનાવ બનેલ છે તે અનુસંધાને 500થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરીને ઘરફોડ ચોરીનો અને ચોરીને બનાવ કરનાર, ચોરી કરનાર એક ગેંગને પકડવામાં આવેલ છે। આ ગેંગના જે પ્રમુખ છે તે રાજા ટકલા નામના એક આરોપી છે, જેના નામથી આ ગેંગ ઓળખવામાં આવે છે। જે મુખ્ય આરોપી છે, જે રાજા ટકલા છે, આ મૂળ વતની બિહારના છે, અમદાવાદમાં મજૂરી કરે છે। આના ઉપર 16 જુદા જુદા મર્ડર, લૂંટ, ધાડ અને ઘરફોડ જેવા બનાવો છે। અત્યારે આ પેરોલિઝમ થયેલ છે મર્ડરના બનાવમાં। બીજા 2 જે આરોપી છે, જેમાંથી અનિલ અને પિન્ટુ, આ બંને રાજસ્થાનના છે અને અમદાવાદમાં મજૂરીના કામ કરે છે। તેના ઉપર પણ 6 અને 5